વર્ષ 2024માં એ લોકોએ નક્કી કર્યું છે કે એ લોકો 3,64,000 પરદેશી વિદ્યાર્થીઓને જ કેનેડામાં ભણવા માટે આવવા દેશે, કેનેડાની સ્ટડી પરમિટ આપશે. ખબર છે એના દર્શક મિત્રો, ડોક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે. આજે 30મી માર્ચ છે અને હું તમને કેનેડા વિશે, કેનેડા કોલિંગ આ શીર્ષક હેઠળ જે હું તમને ઘણા વખતથી કેનેડાના વિઝા વિશે, કેનેડાના ઇમિગ્રેશન વિશે જે જાણકારી આપું છું, એવી જાણકારી આપવા આજે પાછો હાજર થયો છું. સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે મારો કોન્ટેક્ટ નંબર છે 9820419469 અને મારું ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com અને હું દર મહિને 2 દિવસ સુરત કન્સલ્ટેશન માટે આવું છું. ત્યાં યુવરાજ હોટલમાં જ રહું છું. આવતા મહિને એટલે કે એપ્રિલ 2024ના હું બુધવાર અને ગુરુવાર 10 અને 11 એપ્રિલના સુરતમાં છું, યુવરાજ હોટેલમાં. તમે જો ઈચ્છો તો મને ત્યાં આવીને મળી શકો છો. તો ચાલો આજે આપણે વાત કરીએ કેનેડાની સ્ટુડન્ટ પરમિટની. દર્શક મિત્રો, કેનેડાએ આ વર્ષની શરૂઆતથી જ એવું જાહેર કર્યું છે કે હવે કેનેડામાં જે પરદેશી વિદ્યાર્થીઓ આવે છે એ ખૂબ વધારે આવતા થઈ ગયા છે અને એમને રહેવાની સગવડ તેઓ આપી શકે એમ નથી. રહેઠાણની મારામારી છે એટલે એ લોકો સ્ટુડન્ટ વિઝા અમુક સંખ્યામાં જ આપશે. વર્ષ 2024માં એ લોકોએ નક્કી કર્યું છે કે એ લોકો 3,64,000 પરદેશી વિદ્યાર્થીઓને જ કેનેડામાં ભણવા માટે આવવા દેશે, કેનેડાની સ્ટડી પરમિટ આપશે. તો આ 3,64,000 કેવી રીતે, કોને નક્કી કરશે? જે વહેલો આવ્યો તે પહેલો કે જે વધારે હોશિયાર છે એને આપશે? એ કે આ લોકોએ જાહેર નથી કર્યું, પણ એવું લાગે છે કે વહેલો તે પહેલો. એટલે તમે જો કેનેડામાં ભણવા જવાની ઈચ્છા ધરાવતા હો અને આ વર્ષમાં જવાની ઈચ્છા ધરાવતા હો તો જલ્દી કરજો, બધી તૈયારીઓ કરી લેજો, યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લેજો અને પછી સ્ટડી પરમિટ લઈને કેનેડામાં ભણવા જજો. 3,64,000 વિદ્યાર્થીઓને જ આ વર્ષે કેનેડા એમને ત્યાં ભણવા માટે આવવા દેશે. હવે આમાં ભારતીયો પણ હોય, ચીનાઓ પણ હોય, કોરિયન હોય, વિયેટનામીઝ હોય, થાઈલેન્ડના પણ હોય, યુરોપના પણ હોય. એટલે તમારે જો કેનેડા ભણવા જવું હોય તો જલ્દી કરજો. 3,64,000થી વધારે વિદ્યાર્થીઓને આ વર્ષે, વર્ષ 2024માં કેનેડાની સરકાર આવવા નહીં દે, પ્રવેશ નહીં આપે. બીજું, કેનેડામાં ભણવા જવું હોય તો તમારી આગળ પૂરતા પૈસા છે એ દર્શાવવા માટે અત્યાર સુધી તમારે $10,000 કેનેડાની બેંકમાં જમા કરાવવા પડતા હતા અને દેખાડવું તો પડતું હતું કે ભાઈ અમારી આગળ આ પૈસા છે એટલે અમને ભણવામાં, ત્યાં રહેવા, ખાવા પીવામાં તકલીફ નહીં પડે. પણ હવે મોંઘવારી વધી ગઈ છે એટલે કેનેડાની સરકારે આ જે $10,000 કેનેડિયન હતા એના બમણા કરી નાખ્યા છે. હવેથી તમારે જો કેનેડામાં ભણવા જવું હોય તો તમારે બેંકમાં 20,635 કેનેડિયન ડોલર એક વર્ષ માટે ત્યાંની બેંકમાં જમા કરાવવા પડશે. જો તમારો અભ્યાસક્રમ 2 વર્ષનો હોય તો આ ડબલ જોઈશે. એટલે આનો પણ તમારે એક વધારે પડતું એક તમારા ઉપર બોજો આવી ગયો છે કે તમારે કેનેડા ભણવા જવું હોય તો તમારી પાસે કેનેડાની બેંકમાં જમા $20,635 હોવા જોઈએ. આઈલ્સની પરીક્ષા આપવાની,
યુનિવર્સિટી સિલેક્ટ કરો, એમાં પ્રવેશ મેળવવાની અરજી કરો, એના માટે જે બધી જરૂરિયાતો હોય એ પૂરી કરો, અને પછી તમને કેનેડાની સરકારે માન્ય કરેલ યુનિવર્સિટીએ પ્રવેશ આપ્યો હોય ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યુશને, તો પછી તમે આજે એપ્લિકેશન ફોર સ્ટુડન્ટ પરમિટ મેડ આઉટસાઇડ ઓફ કેનેડા, આજે 4 પાનાનું ફોર્મ છે, તમારે એ ભરીને આપવાનું રહેશે. આમાં આ ફોર્મમાં એવું કંઈ ખાસ પૂછવામાં નથી આવ્યું કે જેથી તમને એ જણાવતા તકલીફ પડે કે આ ફોર્મ ભરતા તકલીફ પડે, પણ તમારે આ ફોર્મ ખૂબ જ ચોકસાઈપૂર્વક ભરવાનું રહે છે. એમાં તમારી પર્સનલ ડિટેલ પૂછે છે, તમારું નામ, તમે કોઈ બીજા નામથી એલિયાસથી ઓળખાતા હો તો એ, અટક, તમારા ફાધરનું નામ, મધરનું નામ, તમે જો લગ્ન કર્યા હોય તો તમારી પત્નીનું નામ, બાળકો હોય તો એનું નામ, પછી તમારી ઉંમર, જન્મ તારીખ, આ બધી તમારી પર્સનલ ડિટેલ સૌ પ્રથમ તમારે આ 4 પાનાના એપ્લિકેશન ફોર સ્ટુડન્ટ પરમિટ એમાં ભરવાનું રહે છે. ત્યારબાદ તમારે લેંગ્વેજ, એટલે કે તમને અંગ્રેજી ભાષા આવડે છે અને જો ફ્રેન્ચ ભાષા આવડતી હોય તો સોનામાં સુગંધ, એ પણ તમને આવડે છે, તમે કઈ પરીક્ષા આપી છે, આઈએલ્સ આપેલી છે કે કઈ પરીક્ષા આપી છે એ દેખાડવાનું રહેશે. એટલે એને લગતી બધી વિગતો પૂછવામાં આવી છે. પછી તમારો પાસપોર્ટ, તમે કેનેડામાં જેટલો સમય ભણવા ઈચ્છતા હો, આપણે 2024 અત્યારે ચાલી રહ્યું છે અને તમે 2026 સુધી ભણવાનો વિચાર રાખતા હો, તો તમારો પાસપોર્ટની વેલિડિટી 2026 સુધીની હોવી જોઈએ. એટલે કે જ્યાં સુધી તમારો ભણવાનો કોર્સ હોય એ પૂરો ન થાય ત્યાં સુધીની તમારી પાસપોર્ટની વેલિડિટી હોવી જોઈએ. તમારો પાસપોર્ટનો નંબર, એ ક્યારે આપવામાં આવ્યો, ક્યાંથી મળ્યું છે, ક્યારે પૂરો થાય છે, અને વેલિડિટી, એ બધું તમારે દેખાડવાનું રહેશે. પછી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન આપવાની રહેશે, તમે હાલમાં ક્યાં છો, તમારું પૂરું સરનામું, ઈમેલ એડ્રેસ, ટેલિફોન એડ્રેસ, મોબાઈલ એડ્રેસ, આ બધું તમારે જણાવવાનું રહેશે. પછી ડિટેલ્સ ઓફ ઇન્ટેન્ડેડ સ્ટડી ઇન કેનેડા, કેનેડામાં તમે શું ભણવા ઈચ્છો છો, કઈ યુનિવર્સિટીમાં ભણવા ઈચ્છો છો, કોણે તમને એડમિશન આપેલું છે, આ બધું તમારે જણાવવાનું રહેશે. તમે અત્યાર સુધી શું ભણ્યા છો એ પણ તમારે આ ફોર્મમાં આ જે ડિટેલ પૂછવામાં આવી છે એમાં જણાવવાનું રહેશે. ત્યારબાદ તમે ક્યાં સુધી ભણેલા છો, અત્યાર સુધી તમે શું શું ભણ્યા છો, ડિગ્રી છે, ડિપ્લોમા છે, ખાલી સ્કૂલમાંથી પાસ થયેલા છો, આ તમારી એજ્યુકેશનની વિગતો આપવી પડશે. પછી જો તમે આ પહેલાં કે નોકરી કરી હોય, કશે કામ કર્યું હોય તો એની પણ તમારી વિગતો આપવાની રહેશે, એ છે એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન. ત્યાર પછી તમારું બેકગ્રાઉન્ડનું ઇન્ફોર્મેશન આપવાનું રહેશે. આ તો ખૂબ જ અગત્યનું છે કે તમે ક્યાંથી આવો છો, કેવા છો, તમે કોઈ જાતના કેસમાં સંડોવાયેલા નથી ને, તમે કોઈ ક્રિમિનલ એક્ટિવિટી કરી નથી ને, તમે કોઈ કાયદાનો ભંગ કર્યો નથી ને, તમારી સામે કોઈ કેસ પેન્ડિંગ નથી ને, આ બધું તમારે વિગતવાર જણાવવાનું રહેશે. અને છેલ્લે ઓટોગ્રાફ, તમારી સિગ્નેચર કરવાની રહેશે. આમ તમારે જો કેનેડામાં ભણવા જવું હોય અને કેનેડાની માન્ય પામેલી યુનિવર્સિટીએ, એટલે કે ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટને તમને પ્રવેશ આપ્યો હોય તો આ એપ્લિકેશન ફોર સ્ટુડન્ટ પરમિટ જે 4 પાનાનું ફોર્મ છે એ તમારે ભરી અને સુપ્રત કરવાનું રહેશે. અને એ પ્રોસેસ થઈને એપ્રૂવ થાય એટલે તમને કેનેડાની સ્ટડી પરમિટ આપવામાં આવશે. હવે તમને એક બીજી વાત જણાવું કે આ જે દર વર્ષે $20,635 કેનેડિયન ડોલર તમારી આગળ છે એ તમારે કેનેડાની બેંકમાં જમા કરીને દેખાડવાનું રહેશે. એ ઉપરાંત પણ તમારી આગળ બીજા પરચુરણ ખર્ચા માટેના, કેનેડાથી પાછું ઇન્ડિયા આવવું હોય તો એરફેરના પૈસા છે એ પણ તમારે દેખાડવાનું રહેશે. દર્શક મિત્રો, મારી તમને સલાહ છે કે તમે એક લેટર ઓફ એક્સપ્લેનેશન તૈયાર કરો,
જેમાં તમારી બધી વિગતો આપો. તમે કોણ છો, અત્યાર સુધી શું કરેલું છે, કેનેડામાં શા માટે ભણવા જવા માંગો છો, તમે જે કોર્સ લેવા માંગો છો, જે સબ્જેક્ટ પસંદ કર્યો છે એ શા માટે કર્યો છે, એની શું અગત્યતા છે, તમે જે યુનિવર્સિટી પસંદ કરી છે, જે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે એ કેવી છે, તમે એને શા માટે પસંદ કરી છે, કેનેડામાં તમે શું કરશો, આ બધી વિગતો તમે જણાવીને લેટર ઓફ એક્સપ્લેનેશન આપો. તો એ આ લોકોને માટે બહુ જ સરળ થઈ પડશે કે તમે કોણ છો, શું છો એ જાણવા માટે. બીજું, આ જે એપ્લિકેશન ફોર્મ છે ને એની જોડે તમારે 150 કેનેડિયન ડોલર ફી આપવાની રહે છે. અને તમને કેનેડામાં અઠવાડિયાના 20 કલાક પાર્ટ ટાઈમ કામ કરવાની છૂટ આપવામાં આવે છે. ભણતા ભણતા તમે જો કેનેડામાં સ્ટુડન્ટ પરમિટમાં ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યુશનમાં ભણતા હો તો ભણતા ભણતા તમને 20 કલાક પાર્ટ ટાઈમ કામ કરવાની છૂટ આપવામાં આવે છે. હવે જો તમે ભણતર પૂરું કરી લીધેલું હોય એટલે તમને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ આપવામાં આવશે. જો તમારું ભણતર 8 મહિનાનું હશે તો તમને 8 મહિનાથી ઓછી તો નહીં મળે કંઈ, પણ જો 8 મહિનાથી 2 વર્ષ સુધીનું હશે તો તમને ત્યાં 2 વર્ષ કામ કરવાની છુટ્ટી મળશે. અને જો વધારે હશે 2 વર્ષથી તો 3 વર્ષ કામ કરવાની છુટ્ટી મળશે. અને આમ કરતાં તમને કેનેડિયન એક્સપિરિયન્સ મળશે. અને કેનેડિયન એક્સપિરિયન્સ મળશે તો પછી તમને કેનેડામાં રહેવાનું, કેનેડાની PR મેળવવાનું, કેનેડા PR થ્રુ એક્સપ્રેસ એન્ટ્રી મેળવવાની સુગમતા થઈ પડશે. તો દર્શક મિત્રો, ચલો તૈયાર થઈ જાઓ. જેમને કેનેડામાં ભણવા જવું હોય એમણે ત્યાંની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લીધેલો હોય તો પછી આ એપ્લિકેશન ફોર સ્ટુડન્ટ પરમિટ ભરો. જો પ્રવેશ ન મેળવ્યો હોય તો તાબડતોબ અરજી કરો અને પ્રવેશ મેળવી લો અને પછી એપ્લિકેશન ફોર સ્ટુડન્ટ પરમિટ ભરો. અને આમાં તમે બહુ ટેન્શન નહીં લેતા. તમને કે મુશ્કેલી આવે કે સમજણ ના પડે, શું કરવું, શું લખવું એ તમને ખ્યાલ ના આવે તો ડોન્ટ વરી, મેં હું ના